મારો વિષય મેં લીધો એ પહેલાં મેં તમને બધા નહોતા જોયા. પાવર ઓફ વર્ડ્સ ને શબ્દોના સોદાગર બધા બેઠા છો એટલે થોડુંક કદાચ આમ તેમ હોય. એનીવે શરૂ કરીએ. હે ભગવાન, નવાઈ લાગી કેમ? અચ્છા, આ સિગરેટ જોઈને નવાઈ લાગી હશે. એકલા કંઈ નહીં, બહાર જઈને સાથે પીએ. પણ આ નવાઈ કેમ લાગી હશે? કારણ કે કદાચ નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સિગરેટ કે તમાકુ એ શરીર માટે હાનિકારક છે, આનાથી કેન્સર થાય છે. પણ તમને ખબર છે, કેન્સરથી મરતા લોકોની સંખ્યા કરતાં ડાયાબિટીસથી મરવાવાળાની 3 ગણી હશે. એમ છતાં જો મેં ખીચામાંથી ડેરી મિલ્ક કાઢી હોત તો તમારામાંથી કોઈ નવાઈ ના કરત. ઇનફેક્ટ તમારા મોઢામાં પાણી આવત કે ભાઈ મને કેમ ના આપી. ડીએનએ હોય ને એ બધાથી મોટું કારણ હોય કેન્સર થવાનું, સિગરેટ તમાકુ કરતાં પણ વધારે. એટલે આ બધી વસ્તુ વધારે મહત્ત્વની છે એવું ના વિચારતા. હું ખાલી બનાવવા માટે બોલું છું. આવી વાત હું દરેક જગ્યાએ કરું. આનાથી શું થાય નરેશભાઈ? 2 જણા જે સિગરેટ છોડવાના હોય ને ચાલુ કરી નાખે, અને જે 2 નહોતા પીતા એ પીવાનું વિચારવા લાગે કે એકવાર તો ટ્રાય કરીએ, મરવાના તો નથી. પણ મને એક વાત સાચું કહેજો, મેં આજે પણ 2 મિનિટમાં વાત કરી એનાથી તમારા મગજમાં નાનપણથી બનેલી એક માન્યતા જે તમાકુ કે સિગરેટને લઈને હતી એને થોડીક તો મેં ઝંઝોડી હશે. હા કે ના? યસ, ધીસ ઇઝ ધ પાવર ઓફ વર્ડ્સ. શબ્દોમાં બહુ વધારે શક્તિ છે, અપાર શક્તિ છે. એ કોઈ પણ વ્યક્તિના વિચારોને બદલવાની ક્ષમતા ધરાવે છે. હું શબ્દોની જ્યારે વાત કરું છું ત્યારે હું બંને રીતની વાત કરું છું. એક જે આપણે આપણી જોડે બોલીએ છીએ પોતાની જોડે, અને એક એ કે જે આપણે બીજા જોડે વાત કરીએ છીએ. તમે તમારી આસપાસ કોઈ પણ એવા વ્યક્તિને જુઓ ને કે જે સારી રીતે વાત ના કરતું હોય કે કોઈ પણ રીતે વાત કરતું હોય, એનાથી ઓબ્ઝર્વ કરજો એ વાત કે જેવું એ બીજા જોડે બોલે છે એવું જે પોતાની જોડે પણ બોલતો હશે, વિચારતો હશે. કારણ કે આપણા અંદરના વિચાર જ ક્યાંક ને ક્યાંક બહાર આવે, એના સિવાયની કોઈ બીજી વસ્તુ આવે નહીં. આમાં કોઈ શંકાને સ્થાન નથી. હું શબ્દો પર ભાર એટલા માટે પણ મૂકું છું કે શબ્દો જો તમારા સારા હોય ને તો એનાથી તમે જગમાં કોઈ પણ વસ્તુ જીતી શકો છો. અને આ એક સૌથી આમ કહેવાય ને રિયલ વસ્તુ છે, આમાં કોઈ ડાઉટ નથી. શબ્દોમાં બહુ વધારે શક્તિ છે. જ્યારે શબ્દોની વાત આવે ત્યારે એક વસ્તુ એ પણ સમજવી જરૂરી છે કે ઘણીવાર આપણને લાગે કે આપણી જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એ કદાચ આપણા ગુડ લુક્સથી હશે, આપણી પર્સનાલિટીથી હશે, સારા કપડાથી હશે. પણ એ બધું શરૂઆતમાં જ સારું લાગે. અંતે બધી વસ્તુ લોકો એકબીજાને શબ્દોથી જ જજ કરે. તમે ક્યારે એવું જોયું કે કોઈ એવું કહેતો હોય કે આ માણસ બોલતો નથી સારું, બિહેવ સારું નથી કરતો, પણ માણસ બહુ સારો છે? કેમ? કારણ કે કપડાં સારા પહેર્યા છે. આની હેરસ્ટાઈલ કેટલી મસ્ત છે, માણસ ગમે એવું બોલે, વાંધો નહીં, હેરસ્ટાઈલ બહુ સારી છે, આ માણસ 1 નંબર હશે. આવું ક્યારે હોય? હા કે ના? નહીં. એનું કારણ છે કે છેલ્લે જ્યારે બોલવાનો વારો આવે અને વ્યક્તિ કેવું બોલે એના પરથી નક્કી થઈ જાય કે વ્યક્તિ કેવો છે, અને સામેવાળો એને એના પર જ જજ કરી દેશે. મારા એક્શન ગમે એવા હતા પણ હવે બોલું છું તો ઇમ્પ્રેશન ચેન્જ થઈ હશે. હા કે ના? યસ સર, દરેક વસ્તુ શબ્દોથી છે. આની વચ્ચે અમુક લોકો મને એવા બહુ ગમે, એવા વીર કે જે એવું કહે કે ભાઈ આપણને સાચું બોલતા આવડે, કોઈને સારું લાગે કે ના લાગે આપણને કાંઈ ખબર પડે નહીં, આપણે આખા બોલા છીએ. જોયા છે આવા લોકો? પણ મને કહેજો એક વાત કે એવી કોઈ વાત તમે કરો કે જે સામેવાળાને ખરાબ લાગે કે હર્ટ ફીલ કરે, ભલે એ સાચી હોય પણ હર્ટ ફીલ કરે તો એ વાતનો શું ફાયદો છે? કોઈ ફાયદો? હા કે ના? નહીં. ગમે ત્યારે જ્યારે કંઈ પણ આપણે બોલીએ છીએ તો એ બોલવાની એક રીત છે, એ રીત સમજવી પણ જરૂરી છે. એક સમય એક બાદશાહ હતો. બાદશાહના દરબારમાં એક જ્યોતિષ આવે જે હસ્તરેખા વાંચી શકે. એ બાદશાહના દરબારમાં જાય, બાદશાહનો હાથ જોવે, અને હાથ જોઈને, હવે જ્યોતિષ હોય, હાથ જોવે એટલે સાચું જ બોલવું પડે. પછી એક સારું હોય એક ખરાબ હોય એનાથી ફરક પડે નહીં. એટલે જ્યોતિષ હાથ જોવા બેઠો. હાથ જોતા જોતા કહે કે અરે રે રે બાદશાહ, આવી રીતે કાંઈ કોઈ રેખા હોતી હશે? તમારું જીવન બહુ ખરાબ છે, તમારા પરિવારજનો બધા આગળ જતા મરી જશે, તમારે એકલા જીવવું પડશે, તમારે એકાંત મળશે. આવી તો કોઈ કે બાદશાહની રેખાઓ હોય છે? બાદશાહ બિચારો મારા જેવો, મને કે ભાઈ તું ઊભો થા ને ભાઈ આને લઈ જાઓ, આને 1 વર્ષ 10 એક કામ કરો, મારી નાખો, પતેવા કામ પતે. હવે બાદશાહ બિચારો ક્યુરિયસ થઈ ગયો, હાથની રેખા તો વચાઈ ગઈ, હવે કંઈક બોલે એટલે આપણને ક્યુરિયોસિટી થાય. એટલે બાદશાહે ઘોષણા કરી કે ભાઈ કોઈકને બોલાવો કે જે ફરી એક વખત રેખાઓ વાંચે. હવે કોઈ જ્યોતિષ તૈયાર ન થાય. ખોટું બોલાય નહીં, સાચું બોલે શું દશા થાય ખબર પડી ગઈ છે. બોલે કોણ? પણ એમાંથી એક જ્યોતિષ જાય છે. હશે કદાચ કોઈ એવો જે ટેબલ ઓફ થોટ્સના ઇવેન્ટમાં આવ્યો, મારી પાવર ઓફ વર્ડ્સની સ્પીચ સાંભળીને બેઠો હશે કદાચ કોઈ. એટલે એ જાય છે ને હસ્તરેખા વાંચે છે, કહે છે વાહ બાદશાહ વાહ, શું રેખા છે, હિરોઈન નહીં.
હસ્તરેખા શું છે? હસ્તરેખા શું છે? બાદશાહ, તમને ખબર, તમારું જીવન બધાથી લાંબુ છે. તમારા જેટલું કદાચ કોઈ નહીં જીવે. આ રાજ્યમાં બધાથી મોટો રાજ તમે કરશો. કોઈ એવું કહે કે તમે એકલા છો તો એ વાત ખોટી છે. કેમ? કારણ કે તમારા રાજ્યની પ્રજા તમારો પરિવાર બનીને રહેશે. કોઈ બીજું હોય ન હોય, તમારું રાજ્ય તમારી સાથે છે. અને આટલી સરસ રેખાઓ તો એક બાદશાહની જ હોઈ શકે. બાદશાહ રાજી થઈ ગયા. બાદશાહ કે ભાઈ આને ઇનામ આપો ને આને રાજ જ્યોતિષ ઘોષિત કરો. ભાઈ એને બેસાડી દીધા. મજા આવી ગઈ. હવે બંને જ્યોતિષની વાતને સમજો. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, બંને એક જ વાત કરી હતી. તમે બધાથી લાંબુ જીવો કે પરિવારમાં તમે એકલા જીવો, બે એક જ છે, અલગ નથી. પણ કહેવાની રીત અલગ છે. જો તમને વાત કહેતા આવડતી હોય તો તમે ઘણું બધું સારું કરી શકો છો. કોઈને એમ કેવું કે જનાવર જેવો છો, કે કોઈને એમ કેવું કે વાહ સિંહ જેવો છો, બે એક જ છે. બંને એક જ છે. આ વાતને સમજવી જરૂરી છે. વાત કહેવાની એક રીત છે. ખરાબ વાતને પણ સારી રીતે જો તમને કહેતા આવડે ને તો એક કળા છે. ઘણી વખત લોકો એવું કહે કે ભાઈ તમે મીઠું બોલો છો. મને ઘણી વાર એવું કહે તમે બહુ સ્વીટ બોલો, બહુ મીઠું બોલો. પણ શું ખોટું છે મીઠાશમાં? મીઠાશ વગરના ઘરમાં કીડી આટો ના મારે. આપણે તોય માણસ છીએ. એટલે મીઠાશ જીભ પર હોવી જ જોઈએ. તમને જો વ્યવસ્થિત રીતે વાત કરતા ના આવડે ને સામેવાળાને સારું ફીલ કરાવતા ના આવડે તો એ વાતની કોઈ વેલ્યુ નથી. એટલા માટે શબ્દોનું મહત્વ બહુ વધારે છે. શબ્દોમાં એટલી શક્તિ છે, કોઈ પણ વ્યક્તિનું વિનાશ કરી શકે છે અને કોઈ પણ નવું સર્જન કરી શકે છે. મારો એક ફ્રેન્ડ છે, હતો, એનું નામ હતું રોહિત. બહુ હોશિયાર બાળક. એની લાઈફમાં એના ફાધર એનું ઇન્સ્પિરેશન કે ભાઈ પપ્પાને રાજી કરવા છે. પપ્પા ખુશ થાય ને એવું જ કંઈક કરવું છે, એના સિવાય કંઈ નહીં. બહુ મોટી કોમ્પિટિટિવ એક્ઝામ હતી, એની તૈયારી કરી, ઓલ ઇન્ડિયા રેન્ક લાવ્યો. જેવું રિઝલ્ટ આવ્યું એવો પહેલો ફોન પપ્પાને કર્યો, પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું, મારું ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો. પપ્પા તમે ખુશ છો ને? પપ્પા એકવાર કહી દો યુ આર પ્રાઉડ ઓન મી. પપ્પાએ કીધું હું બિઝી છું, પછી ફોન કરું. કટ. હું બિઝી છું. આ વાતથી રોહિતને એવો ઘા લાગ્યો કે રોહિતે એના જીવનની કાયાપલટ કરી નાખી. એટલો હોશિયાર વ્યક્તિ ખરાબ સંગતમાં પડી ગયો, નશો કરવા લાગ્યો, ડ્રગ્સ લેવા લાગ્યો. નશાની હાલતમાં એક વખત મને મળે ને મેં કીધું રોહિત કેમ આવું કરે છે, કેમ લાઈફને આટલી બદલી નાખી છે? મને નશામાં ને નશામાં કહે છે કે ભાઈ જેના માટે આ બધું કરતો હતો એને જ નહોતી પડી તો આ સફળતાનો શું ફાયદો? આ જ હાલતમાં રસ્તા પર નીકળે છે, એક્સિડન્ટ થઈ જાય છે. એક્સિડન્ટ એવું ભયંકર કે તાત્કાલિક હોસ્પિટલ લાવવો પડે. હાર્ટ ઓપરેશન ઉપર જ છે અને હાર્ટબીટ મોનિટરમાં વાગે છે. બીપ બીપ બીપ. લાસ્ટ ચાન્સ છે. ડોક્ટર તૈયારી કરે છે, શોક આપો, ક્લિયર ક્લિયર ક્લિયર. બે શબ્દો હું બિઝી છું એ જગ્યાએ કંઈક સારું નીકળ્યું હોત તો આ જીવ આજે બચી ગયો હોત. શબ્દોમાં એ શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિનો વિનાશ કરી શકે છે અને કોઈ પણ સારી વસ્તુનું સર્જન પણ કરી શકે છે. મિત્રો, આપણે બધા એક સારા સમાજ, સારા દેશ અને સારી દુનિયાની અપેક્ષા કરીએ છીએ, સારા લોકોની અપેક્ષા કરીએ છીએ. પણ આ દરેક વસ્તુની શરૂઆત આપણા પોતાનાથી થાય છે. જો આપણા શબ્દોમાં એ શક્તિ છે ને એને આપણે સમજી શકીએ તો આપણે એને સુધારી શકીએ. સુધારવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી. સારા લોકો જોડે રહો, પુસ્તકો વાંચો, મેડિટેટ કરો, ઓટોમેટિક શબ્દો સુધરશે. અને એ જ પ્રેક્ટિસ જો લાંબા સમય સુધી રહી તો તમે કોઈ પણ વ્યક્તિને ઇન્સ્પાયર કરી શકો છો, મોટિવેટ કરી શકો છો. જમીન પર રહેલા વ્યક્તિને આસમાન સુધી લઈ જઈ શકો છો ને આસમાનથી જમીન પર પાડી શકો છો. આ શક્તિ એ શબ્દોમાં છે. અને જો આ વસ્તુને સમજીએ તો કદાચ આ વિનાશને આપણે રોકી શકીએ છીએ.